નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સમાં આપનું સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ ભારતના નવા કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની અંદર ભારત અને ચીનની સેના વચ્ચે તણાવ ઉત્પન્ન થયો। તો શા માટે આ તણાવની શરૂઆત થઈ, ઉપરાંત ભારત અને ચીન વચ્ચે કેવા સંબંધો રહેલા છે। ભારત અને ચીન વચ્ચે એક પંચશીલના કરારો પણ થયેલા વર્ષ 1954ની અંદર, જેને પંચશીલ પ્રિન્સિપલ્સ તરીકે ઓળખવામાં આવે છે। આ ઉપરાંત વર્ષ 1962માં ભારત ચીન વચ્ચે એક યુદ્ધ પણ થયેલું। તો શા માટે આ યુદ્ધ થયું હતું, આ કરારો અંતર્ગત કેવી વાતો કરેલી છે, આ તમામ બાબતની ચર્ચા આજે આપણે લેક્ચરની અંદર કરીશું। ચીન વિશ્વનો એક એવો વિસ્તારવાદી નીતિ ધરાવતો દેશ છે કે જે 14 જેટલા દેશોને એની સરહદ સ્પર્શ કરે છે, ત્યાં તમામ એને કંઈક મોટા ભાગના દેશો સાથે સરહદી વિવાદ છે। ભારતના પણ ઘણા પ્રાંત ઉપર પોતાનો દાવો કરે છે, એટલે એક એની વિસ્તારવાદી નીતિનો જ ભાગ છે। તો વર્તમાનની અંદર કંઈક એવી જ ઘટના ઘટે છે। તો આપણે એને પહેલાં મેપમાં જોઈએ તો આ છે ભારતના નવો કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ, અને અહીંયા છે નવો કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ એન્ડ કાશ્મીર, અને આ જે વિસ્તાર છે એને આપણે કહીએ છીએ POK એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, પાકિસ્તાનીઓ દ્વારા પચાવી પાડેલું કાશ્મીર। તો અહીંયા વર્તમાનમાં શું ઘટના ઘટી, તો એક છે ગલવાન વેલી, આ નામ ખૂબ મહત્વનું। તો ગલવાન વેલી અહીંયા આ જે કેસરી રંગ છે એ પણ પ્રાંત ચીન દ્વારા એક રીતે પચાવી પાડવામાં આવેલો છે, જેને અક્ષાય ચીન કહેવામાં આવે છે। તો અહીંયા ગલવાન વેલી આગળ તેમણે એની સેના ડિપ્લોય કરવાનું શરૂ કરી દીધું। નીચે આ છે પેંગોંગ સો। હવે સોનો અર્થ શું થાય, તો તિબેટિયન ભાષાની અંદર સોનો અર્થ થાય લેક એટલે કે સરોવર। તો આ જે પેંગોંગ સો એટલે પેંગોંગ લેક છે એ સરોવર અડધું ભારતમાં છે અને અડધું થોડું ઘણું ચીનમાં અને થોડું ઘણું ભારતમાં, એવી રીતે અહીંયા એને ગલવાન વેલી આગળ એની સેના ડિપ્લોય કરી। ઉપરાંત ચીની પ્રેસિડેન્ટ શી જિનપિંગે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ સેના યુદ્ધ માટે તૈયાર રહે। હવે વર્તમાનની અંદર ચીન ઉપર વૈશ્વિક પ્રેશર આવી રહ્યું છે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશો ખાસ કરીને એની ઉપર પ્રેશર કરી રહ્યા છે COVID-19ને કારણે, અને ત્યારે એ પોતાની હજી વિસ્તારવાદી નીતિ તરફ આગળ વધી રહ્યું છે, અને એમાં એક અહીંયા એણે ગલવાન વેલીમાં સૈન્ય ડિપ્લોય કરવાની એક હરકત કરી, અને ભારતે પણ સામા પ્રત્યુત્તર આપ્યા। નરેન્દ્ર મોદી, NS અજીત દોવાલ અને ત્રણેય સેના પ્રમુખો સાથે તેમણે એક બેઠક પણ કરી, અને ભારતે પણ એના ભાગરૂપે, એના પ્રત્યાઘાત રૂપે ત્યાં સેના ડિપ્લોય કરવાનું શરૂ કર્યું છે। તો આખો મુદ્દો શું રહેલો છે આપણે એ જોઈએ। આ સિવાય ભારતનો જે અરુણાચલ પ્રદેશ, પૂર્વોત્તરનું એક મહત્વનું રાજ્ય, ત્યાં પણ ઘણો પ્રાંત ચીન દ્વારા ક્લેમ કરવામાં આવે છે કે ભાઈ આ પ્રદેશ અમારો છે એમ। તો એ એક માત્ર એની વિસ્તારવાદી નીતિ। તો આપણે શરૂઆતથી જોઈએ કે ભાઈ ભારત અને ચીન વચ્ચે કેવા સંબંધો રહેલા છે। તો ભારત આઝાદ છે 1947ની અંદર, અને ચીન આઝાદ થાય છે એ પણ અંગ્રેજો પાસેથી આઝાદ થાય છે વર્ષ 1949માં, અને બને છે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના। વર્ષ 1954ની અંદર ભારત અને ચીન વચ્ચે મહત્વના કરાર થાય છે, જેને આપણે કહીએ છીએ પંચશીલના કરાર અથવા તો પંચશીલના સિદ્ધાંતો। ભારતના તત્કાલીન વડાપ્રધાન, ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને ચીની એ સમયના વડા જેનું નામ છે ઝોઉ ઇનલોઇન, તો આ તમે જોઈ શકો કે ઝોઉ ઇનલોઇન અને આ પંડિત જવાહરલાલ નહેરુ, તો એમની વચ્ચે આ વર્ષ 1954માં પંચશીલના કરારો થયેલા। આપણે જોઈએ કે એમાં કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવેલો, તો પહેલો કે એકબીજાના સાર્વભૌમત્વનું સન્માન કરવું, એકબીજા પર આક્રમણ ન કરવું, એનો ભંગ કરી દીધો વર્ષ 1962ની અંદર। એકબીજાની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી, ભાઈ કાશ્મીરી ભારતનું અભિન્ન અંગ છે, ક્યારેય ચીને એની અંદર દખલગીરી કરવાની જરૂર નથી, છતાં પણ એ POKની અંદર કંઈક ને કંઈક કન્સ્ટ્રક્શનના કામો કરતું રહેતું હોય છે। ત્યાર પછી એકબીજાના ફાયદો થાય તે રીતે સમાનતાપૂર્વક સહકાર આપવો, અને પાંચમું શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ। તો GPSCમાં આમાંથી કોઈ પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ પંચશીલના સિદ્ધાંતોની અંદર થતો નથી, તો આ 5 કરારો થયા વર્ષ 1954માં। ત્યારબાદ પંડિત જવાહરલાલ નહેરુએ એક નારો પણ આપેલો કે હિન્દી ચીની ભાઈ ભાઈ, પરંતુ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ જીવિત હતા ત્યારે એમણે નહેરુને આ બાબતે કહેવાય કે સચેત કરી દીધેલા, કે છેલ્લા જે કંઈ એમને પત્ર વ્યવહાર થયેલો એમાંથી સ્પષ્ટ ખ્યાલ આવે કે ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ચીનને બરોબર રીતે પારખી ગયેલા, ભાઈ ચીન સાથેના વ્યવહારની અંદર આપણે ધ્યાન રાખવું પડશે। ભારત જ કે જે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલનો સભ્ય બનવાનું હતું, પરંતુ આપણે ચીનને પદ દીધું, અને આજે એ પદનો એ ગેરલાભ ભારત સામે જ ઉઠાવે છે, તો એક આપણો કમનસીબી કહી શકાય। પરંતુ ત્યારબાદ આ વિવાદની ખરા અર્થમાં કેવી રીતે આખો વિવાદ શરૂ થાય છે એ આપણે જોઈએ। તો આપણને ખ્યાલ છે કે ભારત અને ચીન વચ્ચે જે સરહદ છે એને આપણે કહીએ છીએ મેકમોહન લાઇન અથવા તો મેકમોહન રેખા। તો શા માટે એને મેકમોહન રેખા કહેવામાં આવે છે, તો વર્ષ 1914માં તો બ્રિટિશ અધિકારી જે હતા હેનરી મેકમોહન
અને તિબેટના પ્રતિનિધિ સમયે એમની વચ્ચે કરાર થાય છે અને એટલા માટે આપણે ભારત ચીનની સરહદને કહીએ છીએ મેકમોહન લાઇન, મેકમોહન રેખા. પરંતુ પંચશીલના કરારો થયા બાદ વર્ષ 1954માં ચીન દ્વારા એક નકશો જારી કરવામાં આવે અને એમાં ચીન એવો ક્લેમ કરે છે કે ભાઈ અક્સાઈ ચીન અને અરુણાચલ પ્રદેશનો અમુક પ્રાંત, અમુક વિસ્તાર, જે કેટલો હતો અંદાજિત તો કે 1,20,000 ચોરસ કિલોમીટર એનો પ્રાંત છે. તો આવી રીતે ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ શરૂ થાય છે અને એના પરિણામે જ એક યુદ્ધ થાય છે. આ ઉપરાંત બીજી એવી ઘટના પણ ઘટે છે કે વર્ષ 1951-52નો સમયગાળો કે ત્યારે ચીન તિબેટ ઉપર આક્રમણ કરે અને ત્યાંથી ત્યાંના ધર્મગુરુ દલાઈ લામા એ ભારતની અંદર આવે છે અને ભારત એને આશરો આપે છે. તો ચીન એ બાબતે પણ નારાજ હોવાનું કહે છે કે ભાઈ તમે શા માટે દલાઈ લામાને આશરો આપ્યો. બે અન્ય 62ના યુદ્ધ પહેલાં અન્ય બે અલગ અલગ ઘટનાઓ પણ ઘટેલી, આપણે એના વિશે પણ જોઈએ. તો કે એક છે 20 ઓક્ટોબર 1959ના રોજ કોંગકા લા પાસ પાસે એ ઘટના ઘટેલી. તો એ ક્યાં છે આપણે મેપમાં જોઈએ તો આ લેહ, આ કોંગકા લા પાસ. તો ત્યાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે ઘર્ષણ થાય છે, જેમાં 9 જેટલા ભારતીય જવાનો શહીદ થાય છે. ત્યાર પછી વર્ષ 1962ની અંદર ચુશુલ લશ્કરી મથક, અહીંયા છે ચુશુલ. તો ચીની સેનાએ ત્યાં પણ એ આવી જાય છે, ત્યાં પણ બધું ઘેરી લે છે અને તે માયકની અંદર આમ સ્પીકરની અંદર બોલે છે ગોરખા લોકોને કે ભાઈ તમે ભારતીય સેનાને મદદ કરશો નહીં. એટલે આપણે માની શકીએ કે ભાઈ 1962 જુલાઈ મહિનાની અંદર જ એમણે યુદ્ધ માટેની કામગીરીઓ શરૂ કરી દીધી હતી. ભારતના એ સમયના આર્મીના જે વડાઓ હતા એમણે પણ આ બાબતે ચર્ચા કરેલી. કોલ સાહેબ હતા જે આપણા આર્મીના ચીફ, એમણે પણ કહેલું ભાઈ ભારતે સચેત થઈ જવું જોઈએ, ચીનને અત્યારે મનસા વ્યવસ્થિત દેખાતી નથી. છતાં પણ આ બાબતને નજરઅંદાજ કરવામાં આવે છે. એનું પરિણામ થાય છે ભારત ચીન યુદ્ધ 1962ની સાલમાં. આપણે જોઈએ કે તત્કાલીન આર્મી ચીફ BM કોલ, બ્રિજમોહન કોલ એનું પૂરું નામ હતું અને એ સમયે સંરક્ષણ મંત્રી હતા વિકે કૃષ્ણા મેનન. 20 ઓક્ટોબર 1962ના રોજ ચીને આક્રમણ કર્યું લદ્દાખ વિસ્તારની અંદર અને અરુણાચલ પ્રદેશમાં. અને ભારત એ સમયે ચીન આવી રીતે યુદ્ધ થોપી દેશે, હુમલો કરશે એ માટે સહેજ પણ તૈયાર હતું નહીં. અને ચીની સેનાએ ભારતના જે કમ્યુનિકેશન માટેના જે કાંઈ તાર ગોઠવેલા હતા એ બધા જ કાપી નાખ્યા હોય છે. અને ભારતની માત્ર 2 સૈન્ય ડિવિઝનની ટુકડીઓ હોય છે, જ્યારે ચીનની 3 સૈન્ય ડિવિઝનની ટુકડીઓ ત્યાં કાર્યરત હોય છે. અને આવી રીતે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું. આ 20 ઓક્ટોબરની વાત છે. આ સમયે અમેરિકા ભારતની મદદ માટે આવે છે, કે અમેરિકન જે વાયુસેના હોય એ ભારતની મદદે આવે છે. પરંતુ ત્યાં જ 21 નવેમ્બરના રોજ ચીને યુદ્ધ વિરામ કરી દીધો. મહત્વની બાબત એ છે કે આ યુદ્ધની અંદર ભારત દ્વારા કે ચીન દ્વારા વાયુસેનાનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. પરંતુ એક સત્ય હકીકત છે કે ભાઈ આ યુદ્ધની અંદર ભારતનો પરાજય થયેલો અને ભારતે પ્રાંત ગુમાવવા પડેલા. ત્યારબાદ એક સમિતિ પણ રચવામાં આવેલી. આપણે યાદ રાખીએ કે એ સમિતિમાં કોણ કોણ હતા તો કે લેફ્ટનન્ટ જનરલ હેન્ડરસન બ્રુક્સ અને ઇન્ડિયન મિલિટરી એકેડમીના તત્કાલીન કમાન્ડર PS ભગત. તો આ સમિતિ પણ રચેલી. સમિતિએ એના અહેવાલની અંદર એવું જ કહ્યું કે ભારતની એક ચીન પ્રત્યેનું કૂણું વલણ અને ચીન યુદ્ધની તૈયારી કરે છે, આપણે એને નજરઅંદાજ કર્યું, એ આપણા આ યુદ્ધમાં હાર માટે જવાબદાર છે. અને આ જે સમિતિએ રિપોર્ટ આપ્યો એ રિપોર્ટને પણ ગુપ્ત રાખવામાં આવેલો. પરંતુ આ યુદ્ધની હાર માટે થઈને પંડિત જવાહરલાલ નહેરુને એના માટે દોષિત ગણવામાં આવેલા કે ભાઈ એમની નીતિઓ આ હાર માટે જવાબદાર છે. તો દોસ્તો આ બાબત હતી ભારત ચીન યુદ્ધ વિશે, પંચશીલના કરારો વિશે તથા ચીનની સામ્રાજ્યવાદી નીતિ વિશે. દોસ્તો ખરા અર્થમાં આપને વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરો, તમારા દોસ્તો સાથે શેર કરો. એક માત્ર લાઇક બટન તમારે પ્રેસ કરવાનું છે. ઉપરાંત આ વિડીયો કેવા લાગે એના વિશે તમે કમેન્ટ કરો ખાસ કરીને, જેથી કરીને તમે કયા કયા ટોપિક ઈચ્છો છો એના વિશે પણ કમેન્ટ કરો તો અમને થોડું પ્રોત્સાહન મળશે આવા નવા વિડીયો બનાવવા માટેનું. અને આવા તમામ વિડીયોની નોટિફિકેશન માટે તમે બેલ આઇકન જરૂર પ્રેસ કરી દેશો. થેન્ક યુ વેરી મચ.